નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. યાત્રાધામ અંબાજીમાં હવે એસટી બસનું સરનામું બદલાયું છે. અંબાજીમાં રીડેવલપિંગને લઈને હાલમાં બસ સ્ટેશન વાળી જગ્યા ખાલી કરવાની ફરજ પડતા નવી હંગામી એસટી બસ સ્ટેશન જૂની કોલેજમાં બનાવવામાં આવ્યું છે. જેને લઈ આજે જિલ્લા વિભાગીય એસટી નિયામક કિરીટભાઈ ચૌધરી તેમજ એસટી વિભાગના જિલ્લા ટ્રાફિક ઓફિસર વિનુભાઈ ચૌધરી આ નવા હંગામી બસ સ્ટેશનમાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે હોમ હવન કરી રિબિન કાપી નવા હંગામી બસ સ્ટેશનની શરૂઆત કરાવી હતી. ને હવેથી સ્થાનિક લોકો અને યાત્રિકોને એસટી બસની સેવા લેવા ખેડબ્રહ્મા રોડ પર પોલીસ સ્ટેશનની પાસે જૂની કોલેજ પાર્ક ખાતે જવું પડશે. એટલું જ નહીં, મોડી સાંજે અંબાજીથી પાલનપુર જવા એક એસટી બસની સુવિધા ન હતી, જેને લઈ અંબાજી મંદિરમાં સાંજની આરતી બાદ પાલનપુર જનારા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. તેનું પણ નિરાકરણ લાવી આ સાથે રાત્રિના 8:30 કલાકથી પાલનપુર માટે અંબાજી એસટી બસ ડેપોથી બસની સુવિધા શરૂ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું, જેથી મંદિરની આરતીના સમય બાદ પણ પાલનપુર જનારા યાત્રિકો તેનો લાભ લઈ શકશે, તેમ વિનુભાઈ ચૌધરી જિલ્લા વિભાગીય એસટી ટ્રાફિક ઓફિસર બનાસકાંઠાએ જણાવ્યું હતું. જ્યારે હાલ તબક્કે રીડેવલપિંગને લઈને હયાત બસ સ્ટેશન કાયમી ધોરણે ખસેડવામાં આવેલ છે, પણ હજી અંબાજીમાં કાયમી બસ સ્ટેશન માટેની સરકારી જગ્યા જ્યાં ફાળવશે ત્યાં કાયમી નવું બસ સ્ટેશન બનશે, તેમ કપિલ ચૌહાણ એસટી ડેપો મેનેજર અંબાજીએ જણાવ્યું હતું. ત્યારે નવા બસ સ્ટેશન માટે અંબાજીની જૂની કોટેજ હોસ્પિટલમાં જગ્યા ફાળવવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે. અંબાજી એસટી બસ ડેપોમાં એસટી બસ ડીઝલ પણ અંબાજી ભરાઈ શકશે નહીં, તેના બદલે અંબાજી આવતી તમામ બસો નજીકના એસટી ડેપો ખાતે ડીઝલ ભરાવીને અંબાજી આવવાનું રહેશે. જ્યારે હાલનો એસટી વર્કશોપ પણ બંધ કરી અંબાજીના જનરલ હોસ્પિટલ પાસે એસટી વર્કશોપ ખસેડવામાં આવ્યો છે. આવનારા સમયમાં કાયમી બસ સ્ટેશન અંબાજી નજીક એટલે કે જૂના કોટેજ હોસ્પિટલ વાળી જગ્યામાં જ બનાવવામાં આવે તો સ્થાનિક લોકો તેમજ બહારથી આવતા યાત્રિકોને અંબાજી મંદિર અને અંબાજી શહેર નજીક રહેશે. અન્યથા જો દૂર ખસેડવામાં આવશે તો અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય તેવી સંભાવના જોવા મળી રહી છે.